હવા બાર 12:30 થઈ ગયા છે અને આ બે અમારે જો ટાબરિયાઓ રસ પીધો અને હવે આ જો ભૂંગરા ઓલો તો ભેગો રસ પીતો જ હા દીધો ને આ ઘોરે ગ્લાસ આ ઘોરે નકર ઢોળાઈ જાય મારે તો ખરીદ બટેટા શાક તો લઈ એને પછી ફાફી કરી અને ખાવી હોય તો રોટલી બનાવી છોકરાઓ મારે તો બે પાડી હતી ભાઈ હાથ પરોઠા કર્યા હતા એને જીકી બે રાઈતે એક જ પરોઠા શાક હેલો એવરીવન ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને 12:30 વાગે ગુડ મોર્નિંગ થયું હોય તો કેમ કે હું સવારે ઉઠી કામ તો બધું પતી ગયું કચરા પોતા કર્યા ફળિયા ધોયા નાઈ માં દીકરી બે વાસણ ઉટકા અને પછી ત્યાંથી સીધા ગયા મારા ભાઈની ઘરે સવારે ઉપડી ત્યાં તો ત્યાં માર્યું હતું તાળું પણ ત્યાં ઓલા બેનને કીધું કે ઓલી સાડી વેચે છે ને તો ત્યાંથી 3-4 સાડી લઈ આવી લાવો તો બતાવું બધાને મારા નણંદ હાટું આ ચૈત્ર મહિનો છે ને તો મેં કીધું લાવો લઈ લો કેમ કે સાડી બહુ સરસ હતી અને એ છે ને આવી હળવી હળવી જ પહેરે બાંધણીને જો આવી એક આ લીધી પછી એક આ લીધી આ બે કલર અલગ છે અને આ બે કલર અલગ છે એક આ લીધી પ્રિન્ટેડ હા દઉં અને એનો જ બીજો કલર એક આ લાલ કલર આ ચાર સાડી લઈ આવી હવે એમાંથી એની હા જી ગમશે એ રાખશે હાલે નેત્રી નાખ દે આમાં થેલીમાં પાછી અને હમણાં ચોણિયા જઈશ મારા નણંદના ઘરે દેતી આવીશ અને આટો મારતી આવીશ આઈ જે પાછો છે પ્રોગ્રામ લગ્ન ગીતનો એટલે જો અટાણ મારા મમ્મીના ઘરે આવ્યા છીએ ભાઈના ઘરેથી સીધા મમ્મીના ઘરે આવ્યા અને મમ્મીના ઘરે સીધા જાઉં મારા નણંદના ઘરે જોયું કરી નાખી ને લાદીનું સત્યાનાશ હે તું તે જ યાદ કરાવ્યું હમણાં બધું ભરી મૂકશે ઓલી ભરી મૂકશે 9:20 માથા બોર હમણાં થઈ જાય વાઘરણ જેવી જાતા નૈત્રી 2:30 વાગી ગયા અને હું હવે ઘરે આવી નૈત્રીને લઈને ગઈ હતી પેલા મારા ભાઈના ઘરે ગઈ પછી ત્યાંથી મારા મમ્મીના ઘરે ગઈ ત્યાંથી જાઉં તો મારા નણંદના ઘરે સાડી દેવા પણ કઈ વેતરીઓ નહીં કેમ કે 2:15 વાગી ગયા ઘરે પહોંચી અને જો નૈત્રી પપ્પાને બપોરો સેવ મમરા અને મરચાં તળેલા ને એવું લઈને બેઠા છે બે બાપ દીકરી તરબૂચ ને અને નૈત્રી અહીંયા જમી લીધું મારા મમ્મીને ઘરે અડધી રોટલી ખાધી અને ચીકુ શેકતી હતી અને હું જો હવે આ રસ લેતી આવી આવતા એટલે હવે જો હું રસ પીવા બેઠી છું તો હાલો બધા રસ પીવા હાલો રસ પી લીધો અને હવે આ તરબૂચ ખાઈ લઉં પછી થોડીક વાર આરામ કરી લો કારણ કે 2:30 વાગી ગયા છે અને 3:30 તો પાછું ઉઠવું જોઈએ 4-4:30 જવું છે એટલે વળી કલાક આંખ વીંચી લઈ ચાલો 4:30 વાગી ગયા અને હું થઈ ગઈ કમ્પ્લીટ જો આજે તો અનારકલી ડ્રેસ પહેરી લીધો છે અને ફાઇનલ લુક તો હવે તમને ત્યાં જઈને જ બતાવીશ કેમ કે અત્યારે ઓલરેડી મોડું થઈ ગયું છે 4:30 વાગી ગયા છે અને નૈત્રીન પપ્પા ક્યારના ઉતાવળા થાય છે કે જલ્દી કરો હજી સીએનજી ભરાવાનું છે એટલે હવે ત્યાં જઈને તમને ફાઇનલ લુક બતાવીશ તો અમે નીકળી છીએ ઓલરેડી સારું ચાલો તો મળશું ત્યાં જઈને અમારે એક હિરોઈન હજી તૈયાર થાય છે હાલે હિરોઈન જલ્દી કર નકર હમણાં આવશે પાછા નૈત્રીન પપ્પા હાલતા રસ પડ્યો હે હું બપોર લઈ આવી હતી 4 ગ્લાસ તે હાલતા પીતા જઈ તડકો છે જોરદાર ગજબનો તડકો છે 4:30 વાગ્યા છે જો પહોંચી ગયા નાસ્તા પાણી કરી લીધા અને નૈત્રી તો સૂઈ ગઈ હતી મારા ખોડામાં ઉઠી હમણાં અને હવે જરાક આમ મોઢે આમ ટાબક ટીપક કર્યું કંઈક થોડો ઘણો મેકઅપ કર્યો કેમ કે ગરમી જોરદાર હતી અને હવે જાય છે સ્ટેજ ઉપર ગણપતિ બેહાડવાનું કહે છે એટલે જો થઈ ગયા છીએ રેડી તો હાલો હવે મળશું સ્ટેજ ઉપર જઈએ છીએ ત્યાં જઈએ
એવરીવન, ચાલો બધી કોમેન્ટના જવાબ આપી દઉં, કેમ કે હમણાં તો કેટલા દિવસ થયા નથી કોમેન્ટના જવાબો પણ કે નથી વિડીયો મૂકાણો, કેમ કે સિરિયલ હમણાં 4-5 દિવસ પ્રોગ્રામમાં હતા એટલે પછી હું શોર્ટ વિડીયો મૂકી દેતી હતી. અને મને પછી એવું થયું કે હવે રોજે રોજ પ્રોગ્રામના વિડીયો મૂકીશ તો તમે લોકો બોર થઈ જશો, કંટાળી જશો, એટલે પછી પ્રોગ્રામના 1-2 વિડીયો જ મેં શૂટ કર્યા, બાકી વિડીયો શૂટ ન કર્યા. અને અમુક જગ્યાએ એવી જગ્યાએ હતા ને કે જ્યાં નેટવર્ક પણ નહોતું આવતું, એટલે લાઈવ પણ ન થયું. બાકી તો હું લાઈવ કરત, પણ અમુક જગ્યાએ નેટવર્કનો પ્રોબ્લેમ હતો ગામડામાં, એટલે પછી લાઈવ ન કર્યું અને વ્લોગ પણ નથી મૂક્યા, તો સોરી એના માટે. અને ચાલો હવે બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં, કેમ કે બહુ ટાઈમ પછી આપણે બધા મળ્યા. ઘણો ટાઈમ થઈ ગયો, 5-6 દિવસનો ગેપ વયો ગયો ટૂંકમાં. હાય જાગુબેન, મેં 24/2થી આ સિસ્ટમ ચાલુ કરી હતી અને મારું વેઇટ 73 હતું અને આજે 24/4ના 65 થઈ ગયું છે. તો થેન્ક યુ. હું સવારના 6થી સાંજના 6 સુધી નિર્જળા કરું છું, પછી ગ્રીન જ્યુસ લઉં છું અને રાત્રે 20% જમું છું. તો થેન્ક યુ બેન, ગોડ બ્લેસ યુ. ઓકે બેન, વેલકમ, ખૂબ ખૂબ અભિનંદન તમને. તમારો વજન ઉતરી ગયો છે, 2 મહિનાની અંદર તમારો 73 કિલો હતો, એમાંથી તમારો 65 કિલો વજન થઈ ગયો છે. તમે સવારના 6થી સાંજના 6 સુધી નિર્જળા કરો છો, 12 કલાકના, અને વ્યવસ્થિત ફોલો કરો છો, તમને રિઝલ્ટ મળ્યું છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને આગળ પણ વિડીયો શેર કરતા રહેજો, જેથી કરીને તમારો વજન ઉતરો છે તો આપણે ટૂંકમાં બીજાને પણ ઉપયોગી થઈએ. જે લોકોને વેઇટ લોસ કરવા છે, ઘરે રહી અને તમે કોઈ પણ 1 પણ રૂપિયાના ખર્ચા વગર તમે વેઇટ લોસ કરી શકો છો, હેલ્ધી બધું ખાઈને. તો વિડીયો બધા શેર કરતા રહેજો અને તમને પણ ખૂબ ખૂબ અભિનંદન બેન. અને તમારું નામ જણાવજો, કેમ કે આમાં આઈડીમાં તો કંઈ મને શું છે તમારું આઈડી, ડામોર એવું કંઈક છે, મને ઉકળતું નથી. જો કે ઇંગ્લિશ મારું કાચું છે એટલે મને નથી હું વાંચી શકતી, પણ તમારું નામ જણાવજો, તમે ક્યાંથી છો એ જણાવજો, એટલે બધાને આપણા યુટ્યુબના બધા ફેમિલીને ખબર પડે. અને મંજુલા પ્રકાશ આઈડી છે અને કે છે જય શ્રી કૃષ્ણ બેન, હું નાયરોબીથી છું અને મને નિમાપોર જોઈએ છે, ક્યાં મળશે? મને એડ્રેસ આપજો ને બેન, મને જવાબ આપજો ને પ્લીઝ. તો કાંઈ વાંધો નહીં, તમે છે ને મારા નંબર ઉપર વોટ્સઅપ કરજો અને ફોન કરજો, જરૂર પડે તો મને ફોન કરજો. હું નૈત્રીન પપ્પાને પૂછીને તમને જાણ કરીશ કે તમને મળી જશે ત્યાં બેઠા. તો કદાચ તો વ્યવસ્થા થતી હશે તો વ્યવસ્થા કરી જ દેશે નૈત્રીન પપ્પા, પણ ખાલી તમે ફોન કરજો એક. પછી અનિતા રાજગોર આઈડી છે અને કહે છે કે દીદી ગ્રીન જ્યુસમાં દૂધીનો જ્યુસ લઈ શકાય? હા, તમે ગ્રીન જ્યુસ બનાવો ને એમાં જ તમે દૂધીનું બટકું તમે એડ કરી દો, એટલે હારોહાર એનું જ્યુસ નીકળી જશે. દૂધી તમે નાખી શકો, એમાં કોળું નાખી શકો, કાકડી નાખી શકો, એટલે આ બધું તમે એડ કરી શકો ગ્રીન જ્યુસમાં, એટલે દૂધી પણ તમે એડ કરી શકો. અને પછી દૂધીનો જ્યુસ તો તમારે એકલું પીવું હોય તો એકલું પણ તમે લઈ શકો દૂધીનું જ્યુસ. માનો કે બીજું ત્રીજું જ્યુસ તમારે લેવું હોય, પેલું ગ્રીન જ્યુસ લીધું, પછી બીજું જ્યુસ તમને એમ થાય કે દૂધીનું લેવું છે તો તમે એ પણ પી શકો. પછી જીગર પટેલ આઈડી છે ને કે છે જય શ્રી કૃષ્ણ જાગુબેન, તમે ટમેટા સોસની રેસીપી કહેજો ને. તો ચોક્કસ છે ને, મેં નથી બનાવ્યો સોસ, કેમ કે મને આવડતો નથી રસોઈ, મને બહુ ઓછી આવડે છે, પણ નૈત્રીના પપ્પાએ બનાવ્યો છે તો હું એને પૂછી લઈશ કે તમે કેવી રીતના. એમ તો જો કે હું હતી માથે, પણ હવે મને પાછું ભૂલાઈ ગયું, એટલે હું એને જ પૂછી લઈશ કે કંઈક ટમેટાને પહેલાં બાફી નાખ્યા, એમાં બધું તજ લવિંગ ને બધું એવું નાખતા હતા એ, પણ છતાંય હું તમને પૂછીને કહીશ કે એણે કેવી રીતના બનાવ્યું એ. પણ બહુ મસ્ત બન્યો છે એકદમ. એમ આપણે ઘરે છોકરાઓ ગમે એટલો ખાઈને તો ઉપાધિ નહીં, કેમ કે બહારના સોસમાં તો બધા એટલા બધા ઓલા બધા કેમિકલ આવે ને, એના કરતાં તો સારું છે કે આપણે ઘરે બનાવી લઈ. ભલે થોડુંક વાર મહેનત પડે, પણ એ છોકરાઓ ખાય તોય ચિંતા નહીં ટૂંકમાં. પછી અંજલિ ગોસ્વામી આઈડી છે અને કહે છે કે આ સિસ્ટમથી 1 મહિનામાં કેટલો વેઇટ ઓછો થાય છે? તો આ સિસ્ટમથી 1 મહિનામાં ઓછામાં ઓછો એમ કહું ને કે 4થી 5 કિલો વેઇટ લોસ થાય છે. બાકી તમારું બોડી કેટલું હિલિંગ કરે છે એના ઉપર છે. કોઈનો 5 કિલો થાય, કોઈનો 4 કિલો થાય, કોઈનો 7 કિલો થાય છે, કોઈના 8-8, 10-10 કિલો પણ થઈ ગયેલા છે. પછી તમે કેટલી ચીટિંગ કરો છો, તમે કેટલું પ્રોપર ફોલો કરો છો એના ઉપર પણ આધાર રાખે છે. માનો કે કોઈ એમ કહેતું હોય કે મેં આટલું ફૂલ પેટ ખાઈ લીધું ને આમ ને તેમ ને, ટૂંકમાં થોડું ઘણું ચીટિંગ થાય છે તો વેઇટ લોસ તો થાય જ છે, પણ ઓછો થાય છે.
પણ પ્રોપર તમે સિસ્ટમ ફોલો કરશો એટલે મહિનામાં ઓછામાં ઓછો 5 કિલો તો વજન તમારો ઉતરશે જ. પછી રક્ષાબેન ગોહિલ કે છે જય માતાજી બેન. બેન તમારે તો કેવું સારું, ગામમાં જ મામાનું ઘર છે અને અમારે તો વરસમાં એક જ વાર જવાનું થાય છે, તો પણ કેટલાય માથાકૂટ કરીએ ત્યારે જવા દે છે. તમે તો લકી છો બેન. 100% સાચી વાત છે. અમારે જો નૈત્રીબેનને ઉઠે ને એટલે ઉઠતા હોય તેમ કે હાલો બાની ઘરે, અને કાંઈ એમ કે રેણુ માસીની ઘરે, કાંઈ એમ કે મામાની ઘરે. એટલે મારી બેન ગામમાં છે, મારો ભાઈ ગામમાં, અને મારી મમ્મી ગામમાં ટૂંકમાં. એટલે બધાય ગામમાં છે. એટલે ઉઠતા આવે તેમ કે નૈત્રી ઉઠે ને એટલે એમ કે હાલો પપ્પા બાની ઘરે લઈ જાઓ. એટલે સાચી વાત છે. એના પપ્પા લઈ જાય. જો કે મને ક્યારેય ના નથી પાડી જવાની. ગમે ત્યારે કહું ને કે હાલો મમ્મીની ઘરે મૂકી જાઓ. એટલે ક્યારેય એવું નથી કીધું હજી સુધી, કે હજી તો કાલ ગઈ હતી એટલે એણે ક્યારેય મને ના નથી પાડી. હું એમ કહું કે હાલો મમ્મીના ઘરે મૂકી જાઓ, એટલે એ રાતના એમ કહું ને 2 વાગે તો 2 વાગે એ ગાડી કાઢે. અને નૈત્રીને રોજ લઈ જાય એમ કે હાલો બાની ઘરે. એટલે સાચી વાત છે, એનો સ્વભાવ સારો છે એટલે ના નથી પાડતા. બાકી તો ના પાડે તો આપણે ઉપરવટ થઈને તો ન જઈ શકીએ, પણ સ્વભાવ સારો છે એટલે. અને આમે તે પાછું ગામમાં છે, નજીક. અને હવે તો મને જો કે એક્ટિવા લઈ દીધી એટલે મને મન થાય તો હું એ ઉપડી જાઉં એક્ટિવા લઈને. એવું છે. પછી વૈશાલીબેન કહે છે કે હવે બહુ ધીમી ગતિએ વેટ લોસ થાય છે, લીંબુ શરબત ઉપર જાઉં છું તોય. અચ્છા એવું છે. તો તમે એક કામ કરો, રાત્રે પણ જો તમે રાંધેલું લેતા હોય તો સાવ બંધ કરી દો. રાતના પણ રો ફૂડ ઉપર જતા રહ્યો, રાતના પણ રાંધેલું પેટમાં ન નાખતા. આ રીતના તમે 1 મહિનો કરીને જુઓ. 1 મહિનો રો ફૂડ ઉપર રહ્યો પછી તમે પાછું મને કહેજો કે 1 મહિનામાં કેટલો વજન ઉતરો. પછી દર્શનાબેન ભટ્ટ કહે છે કે જાગુબેન પાલક નથી મળતી તો શું કરવું, અને ગ્રીન જ્યુસ કેટલા કલાક સુધી રાખી શકાય? મારે જોબ પર જવાનું હોય છે એટલે લાંબા નિર્જળા પણ નથી થતા. ઓકે, તો પાલક ન મળતી હોય તો આપણે ખાલી દાડમનું જ્યુસ લઈ લેવાનું. દાડમ તો મળે જ છે અત્યારે, તો પાલકની જગ્યાએ ખાલી દાડમનું જ્યુસ લઈ લો. જે દિવસે પાલક મળે તે દિવસે નાખવાની, બાકી ન મળે તે દિવસે ખાલી દાડમનું જ્યુસ તમે લઈ લેજો. અને ગ્રીન જ્યુસ તમે કહો છો કે કેટલી કલાક સુધી રાખી શકાય, તો તમે જો કાચની બોટલમાં તમે લઈ જાઓ તો 3-4 કલાક સુધી તમે રાખી શકો ગ્રીન જ્યુસ. કાચની બોટલ ભરીને લઈ જાઓ ને તો 3-4 કલાક વાંધો નહીં, તમે રાખી શકો. તમે જોબ પર જાઓ ત્યાં ભેગું લઈ જઈ શકો ટૂંકમાં એમ. પછી અમારે અનિલભાઈ કહે છે બેન જય સ્વામિનારાયણ, લાઈવ થાજો ને. ચોક્કસ ભાઈ ટાઈમ મળશે એટલે ચોક્કસ લાઈવ થાઈશ. જાડેજા મીનાબા કહે છે જય માતાજી. નવિયા ટીલાવત કહે છે વેરી નાઇસ, થેન્ક યુ. કક્કડ તેજલબેન કહે છે બેન ખૂબ સરસ તમારી સાધના અને તમારી ધીરજ, તમને કાંઈ ખાવાની ઈચ્છા નથી થતી, બહુ સારી કહેવાય તમારી મનની મક્કમતા. બસ હવે તો આદત પડી ગઈ છે. જો કે સવારે તો નિર્જળા જ હોય છે, બપોર સુધી તો કાંઈ લેતી નથી પાણી કે કાંઈ. જો કે તમને ખ્યાલ જ છે બધાને. અને ના ક્યારેક ખાઈ લઉં છું, એવું નથી કે નથી ખાતી. ક્યારેક મને ઈચ્છા થઈ હોય ને તો હું ખાઈ લઉં છું. પણ જો કે હવે મારે વેટ લોસ થઈ ગયો છે, અને ખાસો એવો વેટ લોસ થઈ ગયો છે મારો. એટલે હજી કદાચ 5-1 કિલો વધે ને ત્યાં સુધી મને કાંઈ પ્રોબ્લેમ નથી ટૂંકમાં, કેમ કે હાર્ટ ફૂલ છે. અને અત્યારે મારો 51-52 છે, એટલે 55-57 સુધી જાય ને તો એ હાઇટ પ્રમાણે એટલો વજન જોઈએ ટૂંકમાં. એટલે હવે હું બહુ ધ્યાન નથી રાખતી. બાકી તો ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે મેન્ટેન કરવું જ અઘરું છે. વજન ઉતાર્યા પછી મેન્ટેન રાખવું ને એ બહુ અઘરું છે. તો ખૂબ ખૂબ આભાર બેન તમારો. પછી કૃષ્ણાબેન રાહિલ કે છે ખૂબ સરસ મિની બ્લોગ, થેન્ક યુ બેન. મીતાબેન પરમાર કે છે હાય દીદી કેમ છો? બસ એકદમ મજામાં છું. ઉર્મિલાબેન પરમાર કે છે હાય જાગુબેન, સરસ લાગો છો, થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. બસ તો આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.